આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે। નમસ્કાર। ગુજરાતભરમાં અત્યારે મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી પૂરવેગે ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ભારત સરકાર દ્વારા ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા હતા। ટેકાના ભાવ બજાર ભાવથી વધુ હોવાથી ગુજરાતના ખેડૂતોએ મગફળી સહિતના ખરીફ પાકોનું પુષ્કળ વાવેતર અને ટેકાના ભાવે વેચાણ કર્યું છે। પરિણામે આ ખરીફ સિઝન દરમિયાન ગુજરાતમાં સરકાર દ્વારા મગફળીની અત્યાર સુધીની સૌથી રેકોર્ડ બ્રેક ખરીદી કરવામાં આવી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ વર્ષે મગફળી પાકનું કુલ 18.80 લાખથી વધુ હેક્ટરમાં રેકોર્ડ બ્રેક વાવેતર થયું હતું, જે ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટર વધુ હતું। ગુજરાતના ખેડૂતોને તેમના મબલખ ઉત્પાદિત પાકોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા ખાતેથી રાજ્યભરમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો। રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં દર મહિને અંત્યોદય અને અગ્રતા ધરાવતા રાશન કાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘઉં અને ચોખાનું વિતરણ કરાય છે। આગામી ફેબ્રુઆરી મહિના માટે સસ્તા અનાજની દુકાન પર અનાજના જથ્થાની ફાળવણી કરવામાં આવી છે, જેમાંથી 12,16,000 લાભાર્થીઓને વિનામૂલ્યે ઘઉં અને ચોખા આપવામાં આવશે। તદુપરાંત 21,887 અંત્યોદય રાશન કાર્ડ ધારકોને પણ આવરી લેવાયા છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લા કલેક્ટર અમિત અરોરા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 16મી ફેબ્રુઆરીના મતદાન યોજાશે। ચૂંટણીઓ દરમિયાન ચૂંટણી ઉમેદવાર, રાજકીય પક્ષો અથવા ઉમેદવારના કાર્યકરો સરકારી ગેસ્ટ હાઉસ, ભવનો, સદનો, સર્કિટ હાઉસ, ડાક બંગલો, રેસ્ટ હાઉસ, સરકારના પબ્લિક સેક્ટર અંડરટેકિંગના કોઈપણ પ્રકારના એકોમોડેશનનો ચૂંટણી પ્રચાર, સભા યોજવા, પ્રેસ કોન્ફરન્સ યોજવા માટે ઉપયોગ નહીં કરી શકે તેવું જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામાનો અમલ 21મી ફેબ્રુઆરી સુધી કરવાનો રહેશે। જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવશે। કચ્છ જિલ્લામાં મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં આગ લાગતા વિસ્ફોટ થયો હતો। કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે વિસ્ફોટમાં પિતા પુત્રીના મોત નીપજ્યા છે, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત માતાને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। પ્રાથમિક તપાસમાં એસીના કમ્પ્રેસરમાં વિસ્ફોટ થતા આ દુર્ઘટના સર્જાઈ છે। ભોગ બનનારો પરિવાર આંધ્રપ્રદેશનો વતની હોવાનું જણાયું છે। આ મામલે મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। હાલ પ્રવાસનની સિઝન ચાલુ છે, ત્યારે બહારગામથી લોકો કચ્છની મુલાકાતે આવતા હોય છે। પ્રવાસનના અલગ અલગ સ્થળે જતા પ્રવાસીઓ માંડવી બીચ ખાતે જાય છે, ત્યારે અહીં નાના મોટા દબાણો થવાના કારણે પ્રવાસીઓ તથા શહેરીજનોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। આ સમસ્યા નિવારવા માટે માંડવી નગરપાલિકા તથા મામલતદાર દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરાઈ હતી। આ દબાણકર્તાઓને તંત્ર દ્વારા 8 દિવસ પહેલા નોટિસો અપાઈ હતી, પરંતુ તેઓએ દબાણ ન હટાવતા આખરે તંત્રનું બુલડોઝર ચાલ્યું હતું। સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતની ટીમ આજે રાજકોટમાં ઇંગ્લેન્ડ સામે ત્રીજી T20 મેચ રમશે। આ મેચ સાંજે 7 વાગે શરૂ થશે। શનિવારે ચેન્નઈમાં બીજી મેચ 2 વિકેટથી જીતીને ભારત 5 મેચની T20 શ્રેણીમાં 2-0થી આગળ છે। બંને ટીમે ગઈકાલે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી હતી। ભારતે ઈજાગ્રસ્ત નીતિશ કુમાર રેડ્ડી અને રિંકુ સિંહના સ્થાને શિવમ દુબે અને રમણદીપ સિંહનો સમાવેશ કર્યો છે। મેચ પૂર્વે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે। કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું હતું, જેને લીધે ઠંડીમાં રાહત જણાઈ હતી। શિયાળાના મુખ્ય શહેર ગણાતા નલિયામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, તો ભુજમાં 17.8 અને કંડલામાં 15.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।